बोले सदगुरु महाराज नो जय। रामचंद्र भगवान नो जय। सत्य सनातन धर्म नो जय। बापू कंचन राम महाराज नो जय। बापू दलपत राम महाराज नो जय। सदगुरु नारायण राम महाराज नो जय। सदगुरु चिमन राम महाराज नो जय। कुंजे नटो राम महाराज नो जय। कुंज रामदास महाराज नो जय। कुंजे मनोज राम महाराज नो जय। कुंजे शंकर राम महाराज नो जय। कुंजे नसीब राम महाराज नो जय। कुंजे वचन राम महाराज नो जय। लोक धनी रामा पीर नो जय। कृष्ण कन्हैया लाल नो जय। गणपति गजानंद महाराज नो जय। पवन सुध हनुमान नो जय। आदि शक्ति अम्बे मात नो जय। मां सरस्वती मात नो जय। उधारिला सर्वे संत नो जय। काट दीप प्रगट भयो हे सब घट हुआ उजास। आदि अंत मंद स्थिर लयो हे मेरे सदगुरु शब्द प्रकाश। आदि अंत मंद स्थिर लयो ओ मेरे सदगुरु शब्द प्रकाश। एति रामा समय आवजे અને દરિયાથ માતીર સમરો હે દાતા શારદા હે ધન ધન રામા પીર સમરો હે દાતા શારદા ધન ધન રામા પીર। गुरु हमारी भली करे ऐसी न करे कोई। सात दीप नव खंड ओ गुरु पलान पकड़े को। सात दीप नव खंड हे गुरु पलान पकड़े को। बोले कृष्ण कन्हैया लाल नो जय। गोविंद बोलो हरि गोपाल बोलो।
જશોદાનો લાલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો કનૈયાલાલ કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે પ્રતાપપુરા ગામની ખૂબ જ એવી પવિત્ર ધરા નિયાના ખૂબ જ પ્રેમી એવા અમારા સદગુરુના લાડીલા રૈજીભાઈ સાથે સાથે એમના જીવન સાથી સાથે જસવંતભાઈ સાથે એમના જીવન સંગીની સાથે એમનો પરિવાર રાજુભાઈ સાથે ગિરીશભાઈ સાથે એમના પરિવારમાં અમારા ગોટીઓ એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. નાનો અહીંયા બધાય મળી કદાચ આજનો ખૂબ એવો અનેરો પ્રસંગ વસંત પંચમીના નિમિત્તે દર સાલની જેમ આ વર્ષે પણ ભગવાનના પાઠનું મંડાણ કદાચ ગુરુ તરીકે મને આમંત્રિત કરી કદાચ પાઠનું નિર્માણ કરાવ્યું બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. પરિવારને એકવાર જોરદાર તાલી આપણે વધાવી લઈએ. કારણ દર સાલ આવું આવું કાર્ય કરતા રહે છે અને કરતા આવે છે એટલે ખૂબ જ આભાર છે. ભગવાન રણુજાવાળાને ખૂબ જ અરજી કરીએ, ખૂબ જ એવી પ્રાર્થના છે એઓનો ખૂબ જ એવો ભર્યો ભંડાર રાખે, સાથે સાથે એઓનું કલ્યાણ કરે, સાથે આવનારી પેઢીનું પણ ભગવાન કલ્યાણ કરે એવી ગુરુ મહારાજને બે હાથ જોડી બંદી કર પાઠવું. બોલે સદગુરુ મહારાજ કી જય. કારણ આપ બધા ખૂબ પ્રેમી છો, ખૂબ ભાવિતા છો. આગળ આપણા રામજી બાપુનું મેં બદલ્યું છે, તમને પાછું જે લાગે તે. રામજી બાપુ આપણને ખૂબ મોજ કરાવી. કોટિયા ભાઈ આયા, હા, એનો નાતો ને મારો નાતો કંઈક પૂર્વનો છે એવું લાગે મને ગોટિયાનો. કારણ બાપુ આવે એટલે મારા ઘરમાં જ આવે, કાકાના મંદિર ઘરમાં ના જાય એમ. કારણ ઉપર જ જતો રહો આવે એટલે નીચે તો જવું જ ના. એટલે રાજુભાઈને કે તમારા ઘેર બાપુ ના આવે, મારા ઘેર જ આવે. એનો પ્રેમ તો જુઓ તમે, નાનું બાળક અત્યારે એનો અનહમજુ છો છતાંય એનો કેટલો બધો પ્રેમ હૃદયનો ભાવથી કદાચ મને દરરોજ જ યાદ કરે. પાછું એવું નહીં, હા, એક જ દિવસ આવતી દાડે એવું નહીં, દરરોજ યાદ કરવો. આ હૃદયનો ભાવ, એના હૃદયમાં કંઈક એવું લાગ્યું છે ભાઈ. એક જ વખત મુલાકાત થયેલી નવા ઘરે એ બાજુ શુભ લાભમાં, એક જ દાડે મુલાકાત થઈ અમારી બેની, ત્યારથી અમારો નાતો પાકો થઈ ગયો. પહેલી વાર પાઠ કરવા આવ્યા હતા ત્યાં. હવે આ નાતો ઠેઠ લગી રહેવાનો કદાપી તૂટે એવો નથી. અનિવાર્ય હૃદયના ભાવથી કદાચ આપ બધા ગુરુને એવી લગ્નથી તમે ચાહો છો અને એવા જ પ્રેમ ભાવથી અમારા આ ભાઈઓ ખૂબ જ પ્રેમથી અમારા બાપને ખૂબ યાદ કરે. ગમે એવો સંપ્રદાય હોય આપણે કંઈ લેવા દેવા નહીં. સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે અમારા માજી, પણ તોય છતાં કદાચ ભગવાનના નામમાં કદાચ આટલું ધન વાપર્યું છે, ભગવાનના નામે એ કંઈક વાપર્યું છે, ભગવાન એમના ચોપડે ચડે અને એ પુણ્યનું ભાથું ફરી પાછું એમને મળે એવી ગુરુ મહારાજને ખૂબ જ અરજી. ખુરચી લઈ આવો ને, ખુરચી. ખુરચી મેં કોઈ
બોલે સદગુરુ મહારાજ કી જય. કારણ આજનો ખૂબ એવો અનેરો આનંદ છે અને એવા આનંદમાં આપણે વસંત પંચમીના નિમિત્તે આપ બેઠા છો બધા. આગળ રામજી બાપુ આપણને ખૂબ જ મોજ સાથે આનંદ કરાવ્યો. કારણ આનંદમાં જ ભગવાન વસે છે એમ કીધું નહીં આગળ સંતો. જય જય પ્રેમ હશે, જય જય ભાવ હશે તે ભગવાનનો ભેટો થાય. અનુભાવ હશે, પ્રેમ હશે, બધું હશે તો ભગવાન દોડ્યો આવે, હેડ્યો આવે બધું. થોડું બીજું કરી આલામ, ટાઈટ કરી આલામ. લેવા રણુજાવાળા પણ આપણા આંગણે પધારે છે. એમને પણ ખૂબ યાદ કર્યા છે અમારા મહાપુરુષો. કારણ બાગર બાપજી એમ કીધું એમ કે હરિ વસે હરિના જન્મમાં બધા આપણા હૃદયમાં જ ભગવાન છે. તમે શું કરશો જઈ વનમાં? અને વનમાં જઈ આપણે કશું કરી શકવાના નથી. ત્યાં જપ તપ કરીશું તોય નંબર લાગે એવો નથી. પણ સંતો મહાપુરુષોનું કેવું છે કે ભાઈ હરિ વસે હરિના જન્મ તમે પોતાનામાં જ ખોડો તો ભગવાન તમને પ્રાપ્ત થાય. અલ્પેશભાઈ બેઠા છો, દિનેશભાઈ ધન્યવાદ છે તમને પણ. ગિરીશભાઈ આજે બબે તબલાવાળા ને બે બેનજોવાળા આવ્યા છે, ધન્યવાદ છે એમને પણ એકવાર જોરદાર તાલીથી વધારેલો. આ રાજુભાઈનો પ્રેમનો ભાવને લે આવ્યો. બાકી આ ભેગું કરવું ખૂબ કઠિન છે. બે તબલાવાળા ને બે બેનજોવાળા એટલે મને આનંદ થાય એમ. તૈન છે. હા 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 બરાબર. એમને મેં ઓળખતો નહીં ખાસ એટલે ત્રણ તબલાવાળા ધન્યવાદ છે. આ રૂડો પ્રસંગ અમારા આ ભાઈઓનો પ્રેમ. રૈજીભાઈ તો ખૂબ મને એવા બૂમો પાડે ગયા, બાપુ તમે આવતા નહીં. પણ મને ટાઈમ હોય તો મેં બાપુ આવવાનું. એક દાડા આવ્યો તો લગભગ ખાટી ભાજી ખાઈને જેલો. આ પ્રેમ ખાટી ભાજી પણ મને ખવડાવી અમારા રૈજીભાઈ. એ પાછી પેલી હોની કહેવાય કોબી નહીં, ખાટી ભાજી. બસ આ ગુરુને શું જોઈએ? બસ પ્રેમ જોઈએ, ભાવ જોઈએ. પૈસો તમે આપો છો એ તો ચિંતા નહીં, પણ પ્રેમનો ભાવ તમે આલો છો બસ. આનાથી વિશેષ ગુરુ મહારાજને શું જોઈએ? ભગવાનને શું બીજું જોઈએ? આગળ બાપજી કીધું એમ પૈસો તો ભગવાન હાલત છે, બધાને હાલત છે, નથી હાલતો એમ નહીં. પણ તમારો પ્રેમ ભગવાનને તમે આલો, ગુરુ મહારાજને તમે આલો. એ પ્રેમથી ગુરુ મહારાજ રાજી થઈ જાય તો તમારું કલ્યાણ થાય ને થાય. અને એક વાત યાદ રાખવી, ગુરુને રીઝવતા પહેલા મા બાપને રીઝવવાનું ખૂબ યાદ રાખવું. મા અને બાપને તમે જો સાચવી લીધા ને તો તમારું કલ્યાણ જ છે ભાઈ. ગમે ત્યાં તમે જો મારે દર વખતે કેવું પડે તમને, અને દરેક પ્રોગ્રામમાં મેં કહું છું ભાઈ મા અને બાપના ચરણ સ્પર્શ કરી તમે કામ ધંધે નીકળી જાઓ. તમારું કાર્ય અટકન તો પછી ઢાબા ડુંગરી કહેવા આવવાનું. હિરણ બાપનું કશું કામ અટકે તો પણ હા એક જ દાડો કામ હોય ત્યારે જ નહીં પગે પડવાનું, રોજ જ પગે પડવાનું એમ. એક દિવસ નહીં, દરરોજ પગે પડો. બસ આ સેવા તમે પૂરી કરી દો. એની જે કંઈક મનની ઈચ્છા છે, જે કંઈક એમની પ્રાર્થના છે એ તમે એમના લગી પહોંચાડો. બસ આ જ સેવા છે, બીજી કોઈ સેવા નહીં. એ આશીર્વાદ જે મળે ને એ ભગવાન પણ નહીં આલી શકે. એ આશીર્વાદ માના અને બાપના મુખમાંથી જે અંતરમાંથી જે આશીર્વાદ નીકળી જાય એ તમારું કલ્યાણ કરશે. બાકી આ જ્યોતિરૂપે ભગવાન તો અહીંયા પ્રગટ છે જ. પાઠ પ્રકાશ અહીંયા આગળ સદગુરુ આવ્યા ને કદાચ બિંદુ પાડીને એ પ્રકાશ થયો છે. આપણે બધા એના દર્શન કરીને ખૂબ પાવન થયા છીએ. પણ આ પાઠનું રચના એટલી મસ્ત ભગવાને કરી છે, જેવી આપણે કરી છે એવી જ જ્યોતિરૂપે ભગવાન સાતથી પ્રગટ થઈ કદાચ અહીંયા આપણને દર્શન આપ્યા છે. એમાં કદાચ પૂરેપૂરી તૈયારી છે તો આજે એ સુશોભિત થયો છે પાઠ. એમ આપણી કાયા પણ એ રીતે સુશોભિત થઈ છે. એક કાર્ય કદાચ એક આંખ ન હોય તો એવું ખરાબ લાગે કે નહીં આપણને? એક આંખ ન હોય, એક પગ ના હોય, એક હાથ ના હોય તો કેવું આપણું આ શરીર કેવું લાગે? ખરાબ લાગે કે ના લાગે? કાલે જ મેં કીધેલું દરખંડામાં. અહીં બધી રચના થઈ તો પાઠ જેવું આપણને દેખાય. તે પહેલા કદાચ પાઠ
નિર્માણ નહોતું તે વખતે આવી રચના નથી, ત્યારે અહીં કશું દેખાતું નહોતું. ભગવાને જ્યારે આપણને ધરતી પર મોકલ્યા છે ત્યારે બધું મસ્ત વ્યવસ્થિત રીતે મોકલ્યા છે. કમ્પ્લીટ શરીર આપણું આલ્યું છે ભગવાન. અને એકાદ ખોમી હોય તો કેવું લાગે શરીર? એમ અહીંયા આગળ આપણે રચના કરી છે, બધી જ વસ્તુ જોઈએ. ના ચાલે એ તો નહીં, જોઈએ જ બધી વસ્તુ, બરાબર. પછી આટલી વસ્તુ ચાલી જશે એવું આપણે કહીએ તો ચાલશે ખરું? એક આંગળી આ ભગવાન ના આલી હોય તો ચાલશે આપણું કામ? નહીં ચાલે. એકાદ અંગૂઠો ના આલ્યો હોય તો પછી સિક્કો કઈ મારો તમે, પેન કઈ પકડવાના તમે? અંગૂઠો જ ના આલ્યો હોય, સિગ્નેચર તો કરવી પડશે ને ભાઈ. સિગ્નેચર ના આવડે તો પછી થમ્સઅપ તો પછી જોઈએ ને. થમ્સઅપ તો મારવો પડે ને ભાઈ. બન્યા ના હોય તો પણ થમ્સઅપ સિક્કો એટલે કે અંગૂઠો તો મારવો પડે કે ના મારવો પડે? એની જરૂર પડે. બધી જ વસ્તુ આપણા માટે જરૂરી છે, કોઈ વસ્તુ બાકાત નથી, બધાની જ જરૂર પડે. આપણે એવું બહુ અભિમાન નહીં રાખો કે મારા વગર નહીં ચાલે, એવું તો કંઈ જ નહીં ભાઈ. ધૂળની હોય જરૂર પડે, બધાની જરૂર પડે. એટલે જ મહાપુરુષોને કહેવું પડે છે કે ભાઈ જ્યાં જ્યાં જે વસ્તુ કામ લાગે તે મોટી, બીજું કોઈ મોટું નહીં. આ જગત પર જ્યાં જુઓ ત્યાં જે વસ્તુ જ્યાં કામ લાગે એ જગ્યાએ એ વસ્તુ મોટી. આવી સમજણ આપણા સદગુરુ આપણને આપે. અને આ સમજણ લેવી હોય તો આવા મહાપુરુષોના ચરણોમાં જવું જોઈએ. અને એ જ સમજણ સાચી આપે, બીજો કોઈ આપી શકવા જગત પર પેદા જ નહીં થયો. સમજણ હો પાછી સાચી રીત, સાચો અનુભવ એ સદગુરુ કરાવડાવે. એટલે એવા ધનના ખૂબ હરિગુણ ગાધા છીએ. બહુ જાજુ ન કહેતા. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુનને લૂંટ્યા વહી ધનુષને વહી બાન. એ જ બાન કદાચ યુદ્ધ કરતા તે વખતે પણ એની અર્જુન જોડ હતું, એનું એ જ બાન, એનું એ જ તીર હતું. પણ છેજ વિખૂટા પડ્યા ભગવાનથી, છેટા પડ્યા ત્યારે લૂંટાઈ ગયો. વાર લાગી ખરી. આપણે પણ ગુરુ જોડે સાથે જ રહીજો, કોઈ દિવસ છૂટા ન પડતા, કોઈ દિવસ વિખૂટા ન પડતા હોય ભાઈ. ગુરુની હાથે જ રહીજો. અર્જુનને નહીં, ભગવાન. અર્જુને ભગવાનને કીધું કે પ્રભુ જે વખતે યુદ્ધ થતું હતું 1800 ની મહી, એ વખતે સામે 100 કૌરવો હતા ને સામે અર્જુનજી હતા. સામે બધા સગા સંબંધીઓ છે, બધા દ્રોણ ગુરુ, ભીષ્મ પિતા, બધા મહાપુરુષો મોટા મોટા સામે ઊભા હતા. ત્યારે અર્જુનજી કીધું ભગવાનને, કૃષ્ણને કે પ્રભુ સામે મેં જોઉં છું તમે મને યુદ્ધ કરવાની વાત કરો છો, સામે હું જોઈ રહ્યો છું મારા બધા સગા જ છે, મારા બધા સંબંધિત છે, તો મારે યુદ્ધ કોને કરવું? યુદ્ધ મારે કોની સાથે કરવું? ત્યારે ભગવાન કૃષ્ણએ કીધેલું કે અર્જુન, અમે બધા તારા સગા સંબંધીઓ છે, એ વાત તારી સાચી છે, બધા તારી સામે ઊભા છે, પણ તારી સાથે કેમ નથી? બસ આટલું જ કીધું. હગા હોય તો પછી હોમ કેમ છે? હાથે હોવા જોઈએ ને, આપણી જોડે હોવા જોઈએ ને. સામે કેમ છે? સામે હોય આપણી જોડે હોવા જોઈએ ભાઈ, એ આપણા હગા. આપણી હાથે ચાલવા જોઈએ, આપણે નજીક હોવા જોઈએ. હોમ હોય આપણા હોય. બોલે સદગુરુ મહારાજ કી. જીવનમાં કદાચ આપણને ખૂબ એવું આવું તન મળ્યું છે, ભગવાનનું ભજન કરી લેજો. ભગવાનના નામની જે કંઈક આપણને નામ આવ્યું છે એ ભજન કરી લેજો. બાકી આવો અવસર તો ફરી ફરી નહીં મળે. આવું મળવું ખૂબ કઠિન છે ભાઈ. અત્યારે અજવાળું આપણને પાથરી રહ્યું છે, આ સૂર્યનો પ્રકાશ, આ લાઇટનું અજવાળું પાથરી રહ્યું છે, પણ એ અજવાળું કદાચ ભૂલોઈ જશે તો અહીંયા અંધારું થાય. અત્યારે પ્રકાશ છે એટલે આપણને અજવાળું લાગે, પણ અંધારું થઈ જાય ત્યારે, પ્રકાશ જતો રહે ત્યારે અંધારું થાય કે ન થાય? એમ આ જ્યોત જલી રહી છે આપણી 5 તત્વની કાયાની મય, એ જ્યોત છે ત્યાં લગી આપણે ખૂબ મોજ કરી લેવાની, ખૂબ ભજન કરી લેવાનું છે. બને તો કદાચ કરજો જ ભાઈ, કરવું જ પડશે ભજન, તો જ નંબર લાગશે, તો જ ભવ પાર તરીશું, તો જ આપણે આ સંસાર સાગર તરીશું. બાકી ત્યાં લગી તો નહીં જ મેર પડે. અમારા જસવંતભાઈ આજે ખૂબ મોજ કરી, પહેલી વાર જોયા એમને મેં. કારણ એમને થોડુંક એમ લાગતું હતું બાપુ મને કશું આવડતું નહીં. જસવંતભાઈ બરોડા રહે છે, આપણને એમને આજે એવો આનંદ, એમનો પ્રેમ એવો, આજે ભાવ એવો જાગી જવા છે. આજે બધું આવડી ગયું એમને. એમ કોઈ દિવસ 2 વર્ષથી આપણે 2-3 વર્ષથી પ્રોગ્રામ કરીએ પણ એવા કશું આવું નાચગાન કરતા નતા, પણ આજે એમને આનંદ આનંદ આનંદ.
હે નંદ ઘેર આનંદ થાય, આનંદલાલ આવી ગયા છે. હે રવિ બ્રસમાં આનંદ થાય, હે સંતો નાચી રહ્યા છે. આજે એવો આનંદ થાય. આ રવિ બ્રસની કંપનીની મેં આપણે કહીએ તો ચાલે, જોડત કંપની છે એટલે એ આનંદ છે ભાઈ, એ પ્રેમ છે, એ ભાવ છે. નાચી રહ્યા, કૂદી રહ્યા, કેટલો બધો આનંદ તમે મોજ કરો છો. ઘણા હોય આવો પાછું આટલા બધા માલદાર તો જો ખરા અલા, પણ તું હોય એવું કાર્ય કર. આપણે ઘણી વાર એવું જ બને છે ભાઈ, હે ને? સુખી મોને સુખી જ રહેવાનો છે, એ કોઈ દિવસ દુઃખી રહેવાનો નથી. દુઃખી મોને દુઃખી જ રહેવાનો છે, કારણ એમાં ભેદ છે ભાઈ. જોજો તમે આટલું બધું આપણે આગળ વધ્યા છે તો એ લાંબો વિચાર કરશે. એ આપણા વાળા ગરીબ માણસ શું કરે, 8 કલાક કામ કરે એટલે 8 કલાક, એ પછી એ કઈ કલાક વધારનું કામ નહીં કરે, એ તરતનો વિચાર. જોજો તમે. પણ આ જે કંઈક સુખી માણસ જે આગળ વધી રહ્યા છે એ કેટલા કલાક, 15 કલાક, 17 કલાક, 20 કલાક કામ કરશે. શું કામ? આગળ વધવું છે એમ, આગળ આપણે નીકળવું છે, આગળ આપણે ધંધાને આગળ લઈ જવો છે, આગળ આપણે કંપનીને લઈ જવી છે. એવો લાંબો વિચાર. આપણા વાળા ટૂંકો વિચાર કરે, ગરીબ માણસ હોય આપણે એ જ રહેવાના એમ. પણ તમે પણ થોડુંક એમ તાલાવેલી જગાડો, તમે પણ એવો ભાવ જગાડો તો તમે પણ મોટા થઈશો. તમે પણ 2-4 કલાક થોડુંક ઓવર ટાઈમ કરો, એમ મારે કેવું છે. મેં બી કરેલા છે ઓવર ટાઈમ, એટલે મને ખબર છે. એટલે અત્યારે હું કરી રહ્યો છું. બાકી કાલે બી મેં કહ્યું, મેં 8 વર્ષ મેં કેબલ બનાવ્યા અને અત્યારે લાઇટ બધે જોઈન્ટ કરી આલું છું. 8 વર્ષ કેબલ બનાવ્યા મેં પોલી કેબમાં, અત્યારે બધે કનેક્શન જોઈન્ટ કરી આલું. બસ આત્મા ને પરમાત્માની જોડે, બસ આ જ મારું કામ. અત્યારે આ કનેક્શન થઈ જાય તો બસ ઠીક લગી આપણું કનેક્શન થઈ જાય ભગવાનના દ્વાર લગી. બસ આ જ મારું કામ છે, બીજું કશું કામ નહીં ભાઈ. બોલે સદગુરુ મહારાજ. એટલે બસ જીવન આપણે આવું સરસ મળ્યું છે ભાઈ. ભજન કરી લો, બહુ જાજુ નહીં આવડે ને તો બસ રામ રામ એટલું કરો. ઘેર બેઠા બેઠા પણ હરતા ફરતા કામ ધંધો કરતા ધ્યાન હરીનું ધરવું, એમ નિરાત બાપુનું કેવું છે ભાઈ. હરતા ફરતા કામ ધંધો કરતા ધ્યાન હરીનું ધરવું, નિરાત કહી નિષ્ઠાનું પર છે એ ધર્મથી ઓહરવું. અધર્મ નહીં રાખો, બસ ધર્મમાં રહી તમે ભજન કરો, ધર્મમાં રહી તમે નીતિ પાડીને રહો, બસ કલ્યાણ જ છે ભાઈ. એમાં જ કલ્યાણ છે. એટલે મહાપુરુષોને કેવું પડે ભાઈ, રામ નામ કી લૂટ હે અને લૂટી શકે તો લૂટ, અંતકાલ પછતાएगा એ જબ પ્રાણ જાएगा છૂટ. બોલે સદગુરુ મહારાજની જય. રામ નામ કી લૂટ તમે લૂંટી લો ભાઈ. અત્યારે સમય છે, આ લૂંટવાનો સમય છે. અત્યારે મસ્ત જુવાની છે, આ જુવાનીમાં ભગવાન ભજન કરવાનું તક આલ્યું છે. બસ જુવાનીમાં ભજન કરી લો, પછી ગડપણ આવશે ત્યારે આપણને રામ નામ ભજવાનો સમય ના હોય ભાઈ. રામ નામ કી લૂંટ એ લૂંટી શકીએ તો લૂંટ. અંતકાલ એટલે કે છેલ્લા સમયે આપણે રામને યાદ કરીશું તો આપણને એ યાદ આવે નહીં. અત્યારથી યાદ કરીશું, અત્યારથી એનું ટીવ પાડીશું તો છેલ્લે છેલ્લે ભગવાન યાદ આવે. બાકી ધનમાં જો આપણી સુરતા હશે તો ધનમાં જ પછી ફેન્યું જ બનવું પડે, બીજું કાંઈ નહીં ભાઈ. બોલે કૃષ્ણ કનૈયા. રાયજીભાઈ ધ્યાનમાં આપણે આમાં થોડુંક રાખજો, ધનમાં ઓછું ને આમાં વધારે. અને તમે રાખો છો ભાઈ, રાજુભાઈ સાથે ગિરીશભાઈ જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં આવો છો, એટલે ધ્યાન તો તમારું છે, ગુરુમાં છે, ભગવાનમાં છે, બધામાં છે, પૈસામાં છે, બધી જ જગ્યાએ છે તમારું ધ્યાન. એટલે ખૂબ આનંદ છે એમ. કારણ આ પ્રેમ બીજો નહીં મળે. આ અત્યારનો પ્રેમ, અત્યારનો જે તમે આ આનંદ માણી રહ્યા છો એ અખૂટ, કોઈ દિવસ નહીં ખૂટે, કોઈ જિંદગીમાં નહીં ખૂટે. એ પ્રેમ અત્યારનો એમ. અને આ પ્રેમ બીજે ક્યાંય નહીં મળે. ડીજેમ તમે કરશો ને થોડાક ચણનો ખાલી. એટલે જ મહાપુરુષોને કેવું પડ્યું કે ભાઈ